માંગરોળ તાલુકાના શેરિયાસ બારા બંદરે મુસ્લિમ મચ્છિયારા માછીમાર સમાજના આગેવાનોની મીટિંગ મળતા 17 ગામના મુસ્લિમ મચ્છિયારા માછીમાર સમાજના આગેવાનો એકત્રિત થયા હતા, જેમાં અગાઉ નિમાયેલ સમાજના પ્રમુખ સુલેમાન હાશમ ઈશબાનીએ રાજી ખુશીથી રાજીનામું આપતા નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં 17 ગામના મુસ્લિમ મચ્છિયારા સમાજના આગેવાનો અને પ્રમુખોની હાજરીમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી। માંગરોળ બારા બંદરે યોજાયેલ મીટિંગમાં મુસ્લિમ મચ્છિયારા સમાજના આગેવાન અબ્દુલભાઈ ઈશા પટેલ અને હનીફ હાસમ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ મીટિંગમાં બિનહરીફ તરીકે 17 ગામના નવા પ્રમુખ તરીકે અલ્લારખા ઇસ્માઇલ ઢીમર ગોસા બારા તેમજ ઉપપ્રમુખ તરીકે જુમા કાસમ ભેસલિયા ધામરેજવાડાની નિમણૂક કરવામાં આવી હતી। મચ્છિયારા મુસ્લિમ સમાજ દ્વારા માંગરોળ બારા બંદરે મોટી સંખ્યામાં એક મીટિંગ મળતા મચ્છિયારા સમાજના પોતાના સમાજને પડતી મુશ્કેલીઓનો નિકાલ લાવવા અને દરિયા કિનારે ઝૂંપડા બાંધી અતિ ગંભીર સ્થિતિમાં જીવતા આ સમાજના લોકો માટે એક થઈ જરૂર પડે સમાજના કામ કરવા માટે લડત કરવી પડે તો હંમેશા કટિબદ્ધ રહેવા, એક સાથે મળી કામ કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં યુસુફ આલી ઈશબાની, કમુ જુમા પટેલિયા દ્વારકા, ઈશા મોરા ભેસલિયા વેરાવળ, દાઉદ ઇબ્રાહિમ ઈશબાની બોધર બંદર, કરીમ ઉમર સમાશીલ બારા તેમજ માંગરોળ બારા બંદર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અત્યારે માંગરોળ બારા શેરિયા જ અમારી જે મિટિંગ મળેલી છે 17 સમાજની, એમાં અમારે પ્રમુખ ને ઉપપ્રમુખની જે વરણી કરવાની હતી, જે જૂની આપણી જે બોડી રચેલી હતી એને રદ કરીને અત્યારે નવી રચના કરવામાં આવી છે। એમાં પ્રમુખનો જે પદ મારા ઉપર જે સમાજે વિશ્વાસ રાખ્યો એ સારી રીતે જે સમાજના કામ લીગલી રીતે જે કામ કરવાના છે એ જે કામ અમારે કરવાના છે। જે અમારા જૂના પ્રમુખ હતા એનું પણ હું આભાર માનું છું કે મારા ઉપર બધાએ વિશ્વાસ રાખ્યો ને અમારા જે સમાજ લેવલના જે પોલિટિક્સ સમાજ લેવલના જેટલા ઇસ્યુ છે એ અમારે દૂર કરવાના છે।